Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 12. Let's start. આપણે અત્યાર સુધીમાં સેના ઉપર કયા ટોપિક ઉપર ડિસ્કશન કરતા હતા? કાઇન્ડ્સ ઓફ બિઝનેસ લેટર ઉપર ડિસ્કશન આપણે સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ વિડીયોમાં. તેમાં આપણે 5 લેટર્સ અલગ અલગ ટાઈપના જોયા હતા કે તમારે કેવી રીતે લખવાના હોય છે, એના સ્ટાર્ટિંગ પોઈન્ટ શું હોય છે, ક્લોઝિંગ સ્ટેટમેન્ટ કયા હોય છે, એટલે 5 લેટર્સ હું તમને અલગ અલગ બતાવ્યા હતા. તો આમાં સ્ટાર્ટિંગમાં આપણે તો એક વખત જોઈ લે કે બિઝનેસ લેટર્સ કઈ શેની માટે આપણે લખવામાં આવે છે. તો લેટર ઓફ ઇન્ક્વાયરી, પછી ઇન્ક્વાયરી કરી હોય તો એના લેટર ઓફ રિપ્લાય, ઓર્ડર એન્ડ એક્ઝિક્યુશન લેટર, તમે કંઈક ઓર્ડર કર્યું હોય કંઈક સેલરને કે મારે આટલી વસ્તુ જોઈશે, આટલા ફેન્સ જોઈશે, બલ્બ જોઈશે, ગમે તે વસ્તુ, તો એને એક્ઝિક્યુટ કરવા માટેનું લેટર જે સેલર લખે છે. પછી કેન્સલેશન ઓફ એન ઓર્ડર, કે જે તમે પોતે સેન્ડર જ તે કેન્સલ કરે છે કે ના ના મારે આ રિક્વાયરમેન્ટ નથી હવે. કમ્પ્લેન એન્ડ એડજસ્ટમેન્ટ લેટર, કે તમે કંઈક કમ્પ્લેન કરી હોય પછી એનું એડજસ્ટમેન્ટ કરવા માટે. કલેક્શન લેટર્સ, સેલ્સ લેટર્સ, ઇટીસી. તેના અલગ અલગ પર્પઝ હતા કયા કયા? ટુ મેક એ ઇન્ક્વાયરી, ઇન્ક્વાયરી ટુ રિપ્લાય એન ઇન્ક્વાયરી, તો તમને કંઈક ઇન્ક્વાયરી હોય તો એના રિપ્લાય માટેનું લેટર. પર્પઝ મીન્સ આ બધા પર્પઝ છે. ટુ મેક એડજસ્ટમેન્ટ, કંઈક એડજસ્ટમેન્ટ તમારે કરવાનું હોય. ટુ પ્લેસ એન ઓર્ડર, કંઈક ઓર્ડર તમારે કરવું હોય. કમ્પ્લેન કરવી હોય. સેટલ ધ આઉટસ્ટેન્ડિંગ એકાઉન્ટ, તમારે કંઈક એકાઉન્ટ સેટલ કરવાનું એની માટેનું લેટર. પછી સેલ ઓર ટુ પરસ્યુટ ઇટીસી, તમે કંઈક સેલ કર્યું હોય પછી કંઈક તમારે પરસ્યુટ કરવું હોય તો એની માટેનું લેટર્સ. આ પેજના મીન્સ કાઇન્ડ ઓફ બિઝનેસ લેટર ના જે આ બધા પોઈન્ટ્સ હતા આપણે લાસ્ટ વિડીયો નંબર 11 માં ડિસ્કશન કર્યું હતું. હવે આપણે આ વિડીયોમાં 3 લેટર્સ આપણે અલગ અલગ જોવાના છીએ અને ડિસ્કશન કરવાના છે અને કેવી રીતે લખશું, એના સ્ટાર્ટિંગ સ્ટેટમેન્ટ કયા હશે અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ કયા હશે. તો આમાં 3 લેટર કયા કયા છે? લેટર્સ ઓફ કમ્પ્લેન, 7 number is adjustment letter and 8 number is collection letters. તો આપણે 6 નંબરનું લેટર સ્ટાર્ટ કરીએ છીએ. લેટર ઓફ કમ્પ્લેન, તમને કઈ કમ્પ્લેન હોય તો એની માટે લેટર જે લખવામાં આવે છે એને શું કહેવાય? લેટર ઓફ કમ્પ્લેન. In commercial correspondence, letter of complaint should not be rude or angry in tone but gentle and yet firm by standing the complaint clearly and precisely. એનું મીનિંગ છે કે અત્યારે જે કોમર્શિયલ કરેસ્પોન્ડન્સમાં યા તમે જે કંપનીમાં વર્ક કરો છો તો જ્યારે તમને કંઈક કમ્પ્લેન હોય તો તમારે એમાં રૂડ કે એંગ્રી, મતલબ ખરાબ લેંગ્વેજ યા ગુસ્સામાં તમે લેટર લખ્યું હોય એવી રીતનું ટોન યુઝ કરવાનું નથી. તમારે કઈ રીતનું ટોન યુઝ કરવાનું? જેન્ટલ યુઝ કરવાનું. શાંતિથી તમને જે પણ કમ્પ્લેન હોય એને વ્યવસ્થિત શાંતિથી લખવાનું. એમાં એંગ્રી વર્ડ યા રૂડ વર્ડ યુઝ કરવાના નહીં. પણ તમારે એમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે તમને જે પણ વિષય ડાઉટ હોય યા કમ્પ્લેન હોય એને ક્લિયરલી એન્ડ પ્રિસાઇઝલી લખવાનું કે એને સામેવાળા પર્સનને તમારી જે કમ્પ્લેન હોય ખ્યાલ આવી જાય કે કઈ વાત ઉપર તમને પ્રોબ્લેમ છે યા શું પ્રોબ્લેમ છે તમારે કંપનીમાં. એને કમ્પ્લેન ક્લિયરલી એન્ડ પ્રિસાઇઝલી તમારે પણ જેન્ટલ ટોનમાં લખવાનું, સારી લેંગ્વેજમાં તમારે લખવાનું કે સામેવાળા પર્સનને યા સામેવાળી જે કંપની છે એને ખરાબ ન લાગે. લેટર્સ ઓફ કમ્પ્લેન શુડ કન્ટેન્સ, જે કમ્પ્લેનના લેટર્સ હોય એમાં શું હોવું જોઈએ? ધ કમ્પ્લેન ક્લિયરલી, જે કમ્પ્લેન છે એને ક્લિયર લખવાનું. ગીવ રેલિવેન્ટ ડિટેલ અબાઉટ ધ ક્વોલિટી ઓફ ગુડ્સ યુ હેવ રિસીવ્ડ, તમે જે ગુડ્સ તમે રિસીવ કર્યું છે એની ક્વોલિટીની ડિટેલ પણ આમાં લખવાની. રિક્વેસ્ટ રિમેડિયલ એક્શન, આમાં પણ તમારે રિક્વેસ્ટ કંઈક પાછી કરવાની રહેશે. કમ્પ્લેન તમે કરી પણ એમાં રિક્વેસ્ટ પણ કરવાની રહેશે. નોટ, here are some examples of opening and closing a statement in letter of complaint. Letter of complaint ના ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ સ્ટેટમેન્ટ કયા હોવા જોઈએ? 3 પોઈન્ટ છે. તો પહેલા શું છે? વી આર સોરી ટુ ઇન્ફોર્મ યુ ધેટ ધ ગુડ્સ સપ્લાય બાય યુ વેર નોટ.
તમે જે ગુડ્સ સપ્લાય કર્યા છે એ સારા નથી એની માટેની કમ્પ્લેન છે. તારા ક્લોઝિંગ સ્ટેટમેન્ટમાં શું આવશે? We wish you to send us promptly the right quality of and take good the loss suffered by us. આ એનું ક્લોઝિંગ સ્ટેટમેન્ટ સારી લેંગ્વેજમાં લખવાનું. સેકન્ડ વન, we are sorry to inform you that the supply made by you were not in accordance with the order placed by us. અમે જે ઓર્ડર કર્યું એના અકોર્ડિંગ નથી. May we hope that such mistake be avoided in future. આપણે જ એ વસ્તુ લખશું કે ઇન ફ્યુચર તમે ધ્યાન રાખજો કે આવી ભૂલ ન થાય. થર્ડ વન ઇઝ we regret having to point out you then the unsatisfactory executions of our જે પણ પ્રોડક્ટ હોય એનું ક્લોઝિંગ સ્ટેટમેન્ટ તમારે શું લખવાનું? Would you be kind enough to replace the defective or damaged item at the earliest? આમાં શું કે તમે અમે એવું કહેવા માંગીએ છીએ કે જે અમે ખરાબ પ્રોડક્ટ અમને મળ્યું છે, ગુડ્સ મળ્યા છે જે ડેમેજ છે, તો તમે એને રિપ્લેસ કરી આપશો. એ તમારે રિક્વેસ્ટ કરવાની રહેશે. તમે ભલે તમારી કમ્પ્લેન છે પણ એવી રીતે તમારે લેટર લખવાનું તો સામેવાળો પર્સન એ તમારે પોઝિટિવ વેમાં લે અને એને રિપ્લેસ કરી દે અને સારી લેંગ્વેજનું યુઝ કરવાનું રહેવાનું. એક્ઝામ્પલ નંબર 6, એ કમ્પ્લેન રિગાર્ડિંગ ડેમેજ્ડ આઇટમ. કંઈક ડેમેજ આઇટમ છે એના રિગાર્ડિંગ તમે કમ્પ્લેન લખો છો તો કેવી રીતે લખવાનું? ભારત ઇલેક્ટ્રિકલ્સ રાજકોટ, પેલા એના નામ, પછી અહીંયા આ બાજુ રાઈટ સાઈડમાં ડેટ, એના 2 સ્પેસ નીચે ટુ ધ મેનેજર ગુજરાત ઇલેક્ટ્રિકલ અમદાવાદ, પાછું 2 સ્પેસ મૂકવાના ડિયર સર, પછી પાછા 2 સ્પેસ મૂકીને સબ્જેક્ટ લખવાનું. કેપિટલ લેટરમાં લખતા હોય તો અંડરલાઈન નહીં કરવાની. આવી રીતે જેમ હું લખ્યું છે આવી રીતે લખો તો તમારે અંડરલાઈન કરવાનું કમ્પલસરી રહેશે. 2 જ મેથડ તમને બતાવી હતી. સબ્જેક્ટ લખવાની હતા કેપ્સ લોક ઓન કરીને લખવાનું, અધરવાઇઝ અંડરલાઈન કરી દેવાની. સબ્જેક્ટ શું છે? આપણે કમ્પ્લેન કરી છે ડેમેજ્ડ આઇટમ માટે, તો કમ્પ્લેન રિગાર્ડિંગ ડેમેજ્ડ આઇટમ. પછી 3 પેરાગ્રાફ. ફર્સ્ટ ઇઝ opening, second is body, and third is closing statement. So we are thankful to you for your prompt action on our request to supply fans as per our order. જે પણ ઓર્ડર હોય એનું અહીંયા રેફરન્સ લખી દેવાનું. તમે જ્યારે ઓર્ડર કર્યું એ ડેટ લખી દેવાની 15 જુલાઈ 2008. પછી ઓન ઓપનિંગ ધ પેકેજ ઓફ, હવે આ સેકન્ડ સ્ટેટમેન્ટમાં જે તમને ક્વેરી હોય, કમ્પ્લેન હોય એને કરવાનું, કમ્પ્લેન લખવાની પણ સારી લેંગ્વેજમાં લખવાની કે સામેવાળા પર્સનને ખરાબ ન લાગે તમારા ટોન. On opening the package of consignment, we are shocked to see that blades of 8 ceiling fans are damaged. Moreover, the paint of 3 pedals fans have peeled off avocadely. એનું મીનિંગ છે કે જે અમે સીલિંગ ફેન લીધા છે એમાંથી 8 સીલિંગ ફેન ખરાબ નીકળ્યા છે અને અમુકના પેન્ટ પણ નીકળી ગયા છે. Would you kind enough to replace the damaged item at your earliest? હવે તમે આમાં રિક્વેસ્ટ કરો છો. તમે કમ્પ્લેન પણ કરી પણ તમારે સાથે સાથે રિક્વેસ્ટ પણ કરવાની રહેશે કે જે પણ ડેમેજ આઇટમ છે તમે એને જેટલું બને એટલી જલ્દી તમે રિપ્લેસ કરી શકો છો. એ ક્વેશ્ચન માર્ક તમે એને પૂછો છો સેલરને. યોર ફેથફુલી, અહીંયા તમારું નામ, સાઇન અને તમારા શું કયા પોઝિશન ઉપર છો એ તમારે લાસ્ટમાં રાઈટ સાઈડમાં લખવાનું રહેશે. 7 number point is adjustment letter. An adjustment letter is written in response to a complaint. હવે એડજસ્ટમેન્ટ લેટર ક્યારે લખવામાં આવશે? જ્યારે તમે કઈ કમ્પ્લેન કરી હોય સેલરને, તો એ લેટર કોણ લખશે? સેલર લખશે ઓબ્વિયસલી. It complains how the complaint will be dealt with. હવે એ શેની માટે લખવામાં આવે છે કે તમે કમ્પ્લેનને કેવી રીતે ડીલ કરો છો. તમારી સામે કમ્પ્લેન આવી એક પ્રોડક્ટ માટે, તો હવે તમારે એને રિપ્લેસ કરવું છે, કેન્સલ કરવું છે કે નવું ઓર્ડર આપી દેવું છે, એ તમારા ઉપર છે, સેલર ઉપર છે. However, adjustment to complaint may either be granted means accepted or refuse as the case may be. યા તો એ જે કમ્પ્લેન છે એને ગ્રાન્ટ કરે છે, એક્સેપ્ટ કરે છે, યા પણ 2 જ ઓપ્શન હોય, યા તો એક્સેપ્ટ કરે યા એને રિફ્યુઝ કરી દે, એને એ ન માને.
Adjustment letter, whether granting or refusing, reflect the sense of responsibility of the seller toward the buyer. હવે જે એડજસ્ટમેન્ટ લેટર છે એનાથી શું ખબર પડશે કે જે સેલર છે એની રિસ્પોન્સિબિલિટી બાયર માટે છે કે નથી. એડજસ્ટમેન્ટ લેટર આર ઓફ ટુ કાઇન્ડ્સ, એ બે ટાઈપના હોય છે, લેટર ગ્રાન્ટિંગ એડજસ્ટમેન્ટ અને લેટર રિફ્યુઝિંગ એડજસ્ટમેન્ટ. કે તમે એને કમ્પ્લેનને ગ્રાન્ટ કરી લીધું અને રિપ્લેસ કરવું હોય કે નવું ઓર્ડર આપવું હોય એ તમે કરી શકો, યા રિફ્યુઝ કરી દો કે જે અમે તમને મોકલ્યું છે, ગુડ્સ મોકલા છે, જે પ્રોડક્ટ મોકલી છે અમે એને રિપ્લેસ કરશું નહીં. બે ટાઈપના લેટર હશે. તો ગ્રાન્ટિંગ લેટર માટે સ્ટેટ વોટ એડજસ્ટમેન્ટ you are willing to grant for mistake that has occurred, whether partial or full as the case may be. Apologize sincerely and assure the customer that such mistake will not be repeated in the future. હવે ગ્રાન્ટેડ કરવાની હોય તમારે કમ્પ્લેન તમે ગ્રાન્ટ કરી તો તમારે શું કરવાનું કે સૌથી પહેલા તમારે એપોલોઇઝ કરવાનું કે ઇન ફ્યુચર તમારાથી આ ભૂલ નહીં થાય, અને પછી તમારે જોવાનું કે તમે આખું જે પ્રોડક્ટ બધે પ્રોડક્ટ તમે ચેન્જ કરવાના છો, રિપ્લેસ કરવાના છો કે એમાંથી થોડા જ તમે ખાલી જે ખરાબ વસ્તુ નીકળી છે, જે ફેન્સ જે ખરાબ નીકળ્યા છે એટલા જ ખાલી તમે ચેન્જ કરશો, એ તમારા ઉપર છે. લેટર રિફ્યુઝિંગ સ્ટેટમેન્ટ, હવે તમે જે કમ્પ્લેન આવી છે એને તમે એક્સેપ્ટ નથી કરતા ત્યારે તમારે કેવી રીતે લખવાનું? State politely why the adjustment cannot be granted. ઈ પણ તમારે પોલાઇટલી જ લખવાનું રહેશે કે તમે જે એડજસ્ટમેન્ટ છે, કમ્પ્લેન છે એનું તમે કેમ ગ્રાન્ટ લેતા નથી, કેમ તમે એને એક્સેપ્ટ કરતા નથી. While conveying refusal to grant an adjustment, one need to be tactful and yet it should be done in firm and clear words. Seek a continued business relationship in the future. હવે તમારે શું કરવાનું રહેશે કે જે તમે while conveying refusal to grant an adjustment, હવે તમારે એને કન્વે કરવાનું રહેશે કે તમે શેની માટે થઈને આને રિફ્યુઝ કરો છો. One need to be tactful, યા તો તમે એને સીધું બતાવી, yet it should be done in firm and clear words, યા તો તમે એને શાંતિથી ટેક્ટફુલી બધું ડિટેલમાં કહી દો, યા તો એને ફર્મ એન્ડ ક્લિયર વર્ડમાં બતાવી દો, સીધું કે એને ખરાબ લાગે કે ન લાગે તમારે જોવાનું નહીં. Seek a continued business relationship in the future, એનું મીનિંગ છે અને આગળ તમારે કેવી રીતે બિઝનેસમાં રિલેશન રાખવાનું છે એ પ્રમાણે તમારે રિફ્યુઝિંગ લેટર લખવાનું રહેશે. બરાબર? યા તો તમે એને ટેક્ટફુલી, વન નીડ ટુ બી ટેક્ટફુલી, યા એને તમે સેન્સિટિવ રીતે યા સારી રીતે તમે એને ના પાડી શકો, યા તો એને તમે ફર્મ એન્ડ ક્લિયર વર્ડ્સમાં કરી બતાવી દેવાનું કે તમે એને રિફ્યુઝ કરી નહીં શકો, રિફ્યુઝ કરી દેશો તમે એને, તમે એનું જે કમ્પ્લેન છે એ તમે એક્સેપ્ટ કરતા નથી. ખાલી તમારે એટલું જ ધ્યાન રાખવાનું કે જે તમારું ફ્યુચરનું બિઝનેસ રિલેશનશિપ છે તો એમાં શું પ્રભાવ પડશે, શું ઇફેક્ટ પડશે, એ તો સેલરને જોવાનું છે. હવે લેટર ઓફ એડજસ્ટમેન્ટ શુડ કન્ટેન્સ, આમાં શું આવશે, કયા ટોપિક્સ આવશે? એકનોલેજમેન્ટ ઓફ અર્લિયર લેટર જે લખેલું હોય, જે ઓર્ડર કરેલું હોય, યા કમ્પ્લેનનું જે લેટર હોય એનું એકનોલેજમેન્ટ લેવાનું, એને રિફર કરવાનું. એક્સપ્રેસ યોર એપોલાઇઝ ફોર ધ મિસ્ટેક્સ, તમારે શું કરવાનું, મિસ્ટેક જે છે એનું એપોલાઇઝ કરવાનું. ઇફ ઇટ હેઝ રિયલી અકર્ડ ફ્રોમ યોર સાઇડ, યા તમારી તરફથી જ થઈ હોય તો જ તે તમારે એપોલાઇઝ કરવાનું. એન્ડ સે ધેટ યુ વિલ ટ્રાય ધેટ ઇટ ડઝ નોટ અકર અગેન ઇન ધ ફ્યુચર, અને તમારે કહેવાનું કે ફ્યુચરમાં આ વસ્તુ પાછી નહીં થાય. બ્રીફલી સ્ટેટ ધ રીઝન બિહાઇન્ડ ધ મિસ્ટેક એન્ડ હાઉ યુ વિશ ટુ કમ્પેન્સેટ ફોર ઇટ. એમાં બ્રીફલી આખું ડિટેલમાં લખવાનું કે તમારા તરફથી મિસ્ટેક કેવી રીતે થઈ છે અને તમે એને એપોલાઇઝ કરવા માટે યા એને ચેન્જ કરવા માટે તમે રેડી છો. If the adjustment is to be refused, do it politely and state the reason behind it. અને તમે એને રિફ્યુઝ કરવા માંગો છો, તમે જે ગુડ્સ છે એને ચેન્જ ન કરી શકો તો તમારે એને પોલાઇટલી કહેવાનું અને એના પાછળનું રીઝન પણ તમારે એમાં બ્રીફલી લખવાનું. Try to be helpful to the customer by all means.
મીન્સ લાસ્ટમાં એ જ વસ્તુ હશે કે જે સેલર છે એને કસ્ટમરનું ધ્યાન રાખવાનું, કસ્ટમરને હેલ્પફુલ થઈ શકે ગમે રીતે, એને પ્રોબ્લેમ ન થવું જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું. કેમ કે એડજસ્ટમેન્ટ લેટર કસ્ટમર પાસેથી તમારી પાસે કમ્પ્લેન આવી છે એની અને કમ્પ્લેન નો તમે રિપ્લાય કરો છો કસ્ટમરને, તો તમે એવી રીતે જોવાનું કે કસ્ટમરને હાર્ટ નો દુખી ન થાય અને એ તમારી પાસે ફરીથી ઓર્ડર લઈને આવે. Here are some examples of opening and closing statement in adjustment letter. હવે જે કમ્પ્લેન આવી છે એનું એડજસ્ટમેન્ટ લેટર માટે આના 3 પોઈન્ટ છે ઓપનિંગ સ્ટેટમેન્ટ એન્ડ ક્લોઝિંગ સ્ટેટમેન્ટના. તો we note with concern that the goods supplied to you by us were, અહીંયા તમારું જે પણ ઇશ્યુ હોય લખવાનું. ક્લોઝિંગ સ્ટેટમેન્ટમાં we accept that the compensation granted will be up to your satisfaction and hope to receive your continued business. અહીંયા તમારે ક્લોઝિંગ સ્ટેટમેન્ટમાં પોલાઇટલી કહેવાનું કે અમે તમારા જે પણ કમ્પ્લેન હતી એને ચેન્જ કરી દીધું છે, એને કમ્પ્લીટ કરાવી દીધું છે અને આ હોપ કરી છે કે આપણે ફ્યુચરમાં બિઝનેસ ચાલુ રાખશું. સેકન્ડ વન, પ્લીઝ એક્સેપ્ટ અવર સિન્સિયર એપોલાઇઝ ફોર ધ એન્ડ ઇન ધ ડિસ્પેચ ઓફ યોર ઓર્ડર. અહીંયા જે પણ તમારે ભૂલ હોય એનું જે વસ્તુની માટે ને તમે એપોલાઇઝ કરો છો એ લખવાનું. ક્લોઝિંગ સ્ટેટમેન્ટમાં we apologize once again for the inconvenience caused to you and assuring you and our best services in the future. આમાં એ જ આવશે. થર્ડમાં we are sorry to learn from your letter dated and that date અને એની જે પણ કમ્પ્લેન હોય એ. we thank you for bringing the problem to our notice and bearing with us. આ એનું ક્લોઝિંગ સ્ટેટમેન્ટ છે. જેવું ઓપનિંગ સ્ટેટમેન્ટ હોય સિમિલરલી તમારે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ લખવાનું. તો રિપ્લાય ટુ ધ કમ્પ્લેન ઇન એક્ઝામ્પલ 6. એક્ઝામ્પલ 6 માં જે કમ્પ્લેન છે કે ફેન્સ એમને મંગાવ્યા છે એ ડેમેજ નીકળ્યા છે, તો એના રિપ્લાયમાં કેવી રીતે તમારે લખવાનું. ગ્રાન્ટિંગ એડજસ્ટમેન્ટ છે, બરાબર, એ શેની માટેનું છે કે એને એ ગ્રાન્ટ કરી લીધું છે. તો ગુજરાત ઇલેક્ટ્રિકલ્સ અમદાવાદ આ બાજુ ડેટ, પછી ટુ મેનેજર ભારત ઇલેક્ટ્રિકલ્સ રાજકોટ ડિયર સર. હવે રિપ્લાય સબ્જેક્ટ રિપ્લાય ટુ યોર કમ્પ્લેન રિગાર્ડિંગ ગુડ્સ રિસીવ્ડ ઇન ડેમેજ કન્ડિશન. તો કેવી રીતે લખવાનું. ઇન રિસ્પેક્ટ ટુ યોર લેટર, જે પણ લેટર ડેટમાં તમે કમ્પ્લેન લેટર લખ્યું છે એ ડેટ. we are very sorry to learn that some of fans are defective. we understand your anxiety over this unfortunate happening. Kindly keep the defective fans separately. એમને શું કર્યું, પાર્શિયલી એના જે એડજસ્ટમેન્ટ હતા એ કર્યું કે જે પણ જેટલા ડેમેજ પાર્ટ છે એ જ તમે અલગ રાખો. અવર એજન્ટ ઇન યોર સિટી વિલ ઇન્સ્પેક્ટ ધ સેમ. જે સિટીનો ઇન્સ્પેક્ટર હશે, જે એજન્ટ હશે એ આવીને ઇન્સ્પેક્શન કરી જશે કે એમાં શું ઇશ્યુ છે. વી આર ઇન ધ મીન ટાઈમ arranging to send a fresh consignment in replacement of defective items. અમને જ્યારે પણ ટાઈમ મળશે જેવી રીતે અરેન્જમેન્ટ થતું હશે એવી રીતે અમે એની જગ્યા બીજા નવા પ્રોડક્ટ તમને મોકલી દેશું. We are extremely sorry for inconvenience by to you and promises to ensure our best services in future. જેવી રીતે ઓપનિંગ સ્ટેટમેન્ટ હોય સિમિલરલી તમારે સોરી યા એપોલોઇઝ કરીને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ લખવાનું અને એને કહેવાનું કે આપણે ફ્યુચરમાં બેસ્ટ સર્વિસીસ દેવાની ટ્રાય કરશું. અહીંયા યોર ફેથફુલી, અહીંયા સેલરનું બધી ઇન્ફોર્મેશન. લાસ્ટ વન, આ વિડીયોનો લાસ્ટ લેટર, કલેક્શન લેટર. એ કલેક્શન લેટર ઇઝ રિટન ટુ ગેટ ધ મની ફ્રોમ કસ્ટમર. કસ્ટમરથી રૂપિયા લેવા માટેનું કલેક્શન લેટર લખવામાં આવે છે. However, care should be taken that customers' good will be written. Collection letters are written in serious to pursuit to the customer to settle his outstanding account instead or directly restoring to legal action. कि તમે જે પણ તમારા કસ્ટમર પાસેથી રૂપિયા બાકી છે, કસ્ટમર પાસેથી રૂપિયા, તો તમે એને પાછા આપી દો યા એના અમે ડાયરેક્ટલી કઈક લીગલ એક્શન લેશું. તો
The collection letters are divided into 3 stage. આ 3 સ્ટેજમાં ડિવાઈડ કરવામાં આવે છે. તમારે કોઈની પાસેથી યા કસ્ટમર પાસેથી રૂપિયા તમારે માંગવાના છે, સેલરને કસ્ટમર પાસેથી રૂપિયા લેવાના છે, તો એને માંગવા માટેના 3 સ્ટેજ છે. સૌથી પહેલો છે કે રિમાઇન્ડર સ્ટેજ, કે તમે એને રિમાઇન્ડ કરો કે તમારી પાસે રૂપિયા બાકી છે, તમે જે પ્રોડક્ટ લઈ ગયા છો. સેકન્ડ ઇન્ક્વાયરી, અપીલ સ્ટેજ, કે તમે હવે અપીલ કરો છો. પછી લાસ્ટ આવશે વોર્નિંગ તમે એને આપો છો કે હવે તમે નહીં રૂપિયા આપશો તો અમે લીગલ એક્શન લેશું. તો એ કલેક્શન લેટર ઓફ રિમાઇન્ડર સ્ટેજ મસ્ટ કન્ટેન. હવે જે રિમાઇન્ડર સ્ટેજ છે લેટર લખવા માટે, તો એમાં કયા કયા પોઈન્ટ્સ હોવા જોઈએ? રેફરન્સ to the statement account already sent and the amount due, કે તમે એનું જે એકાઉન્ટ સ્ટેટમેન્ટ છે તમે ઓલરેડી મોકલી દીધું છે કે આટલા રૂપિયા છે અને આટલા એમાઉન્ટ તમારે ડ્યુ છે, બાકી છે. Say that the customer has perhaps overlooked the statement sent. તમારે કસ્ટમરને કહેવાનું કે જે પણ તમને મેલ મોકલ્યું છે, સ્ટેટમેન્ટ મોકલ્યું છે, તમે એને ઓવરલુક કરો, મીન્સ એને એક વખત જોઈ લો. રિક્વેસ્ટ ટુ પ્રમોટ પેમેન્ટ, તમારે રિક્વેસ્ટ કરવાનું પેમેન્ટ કરવા માટે. ઇનક્લોઝ ધ સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ અગેન, પાછું તમારે લાસ્ટમાં શું કરવાનું, તમારું એકાઉન્ટનું સ્ટેટમેન્ટ પાછું એને દેવાનું, ઇનક્લોઝ કરવાનું. ઇનક્લોઝર લાસ્ટમાં આવે છે ને, આપણે જયારે આખું લેટર લખીએ છીએ તો ઇનક્લોઝરમાં તમારે એકાઉન્ટનું સ્ટેટમેન્ટ આખા એડ કરી દેવાનું, ડોક્યુમેન્ટ એનું આખું લેટરમાં એડ કરી દેવાનું. પછી લાસ્ટમાં ધીસ ઇઝ અ જસ્ટ રિમાઇન્ડર, ડુ નોટ ઇન્સિસ્ટ ઓન પેમેન્ટ એન્ડ લેટ ધ ટોન બી માઇલ્ડ એન્ડ ઇનઓફેન્સિવ. તમારે એમાં લખવાનું કે તમારે એટલી બહુ જ ઉતાવળ નથી, પણ આને તમારે માઇલ્ડ અને ઇન્ફોસિવ મીન્સ સરસ લેંગ્વેજમાં તમારે યુઝ કરવાનું રહેશે. બી પોઈન્ટ, the second stage is that the inquiry and appeal it must contain. આમાં ઇન્ક્વાયરી અને અપીલ હશે, એમાં કેટલા પોઈન્ટ છે? 6 પોઈન્ટ કન્ટેન કરેલા છે. કયા કયા છે? reference to the amount due and time since it has been due. આમાં પાછું તમારે બતાવવાનું કે તમારે કેટલું એમાઉન્ટ ડ્યુ છે અને કેટલા ટાઈમથી ડ્યુ છે, આમાં એ પણ લખવું પડશે. પાસ્ટ રિમાઇન્ડરનું આમાં રિફરન્સ લેવાનું, બતાવવાનું કે તમે એના પહેલા ક્યારે રિમાઇન્ડ કર્યું હતું. સ્ટ્રેસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્રેડિટ એઝ ધ ફાઉન્ડેશન ઓફ બિઝનેસ એન્ડ રિફર ટુ ધ contractual obligations and need to meet them in time. તમારે ક્રેડિટની કેટલી ઇમ્પોર્ટન્સ છે તમારા બિઝનેસ માટે એ બતાવવાનું, પછી ઓબ્લાઇઝ પણ કરવાનું અને એને મળવા માટે કહેવાનું. State the problem faced by you due to non-payment and inquire whether the debtor is passing through any problem. એમાં તમારે જે પેમેન્ટ તમારી પાસે ન થયું એના લીધે તમે કેટલા પ્રોબ્લેમ્સનો ફેસ કરો છો એ તમારે એમાં લખવાનું રહેશે. whether the debtor is passing through any problem. એ ક્યારે લખવાનું? જ્યારે ડેપ્ટર મીન્સ જે સેલર છે એ કઈક પ્રોબ્લેમથી પાસ આઉટ થતું હોય યા એની ઉપર કઈક આવી રીતે પ્રોબ્લેમ આવ્યો હોય ત્યારે આ પોઈન્ટ લખવાનું, મેન્શન કરવાનું લેટરમાં. offer to accept the payment in easy installation and suggest to return the goods that remains unsold. એમાં તમારે ઓફર કરવાનું શું કે એક્સેપ્ટ ધ પેમેન્ટ ઇઝ ઇઝી ઇન્સ્ટોલમેન્ટ, કે તમે ઇન્સ્ટોલમેન્ટમાં મને પેમેન્ટ પાછા આપી દો, અને સજેસ્ટ કરવાનું કે જે પણ ગુડ્સ છે એ જે અત્યાર સુધી સોલ્ડ ના થયા હોય એ તમે મને પાછા આપી દો. ડિમાન્ડ પ્રમોટ પેમેન્ટ, તમારે એમાં ડિમાન્ડ કરવાની કે તમારે જે પેમેન્ટ બાકી છે એ તમે પાછા આપી દો. 6. The final stage is that of demands and warning it must contain. આ લાસ્ટ છે ડિમાન્ડ, કે તમારે હવે જોઈએ છે, તમે એને વોર્નિંગ આપો છો. It must contain, એમાં 4 પોઈન્ટ કન્ટેન્સ હોવા જોઈએ. refers to the steps taken by you to settle the account. past reminder, હવે તમે જે past reminder કર્યા છે હવે એના ઉપર તમે કયા એક્શન લેવાના છો એ તમારે એમાં લખવાના. specify a time limit within which you demand payment. હવે તમારે એમાં મેન્શન કરવાનું ટાઈમ લિમિટ, કે તમારે આ ડેટ સુધી આટલા દિવસમાં તમારે તમારા જે પેમેન્ટ ડ્યુ છે એ મારે જોઈએ છે કસ્ટમર પાસેથી.
clearly state to pay off the bill in order to avoid consequence to legal action. અને તમારે એને કહેવાનું કે તમે આ ટાઈમ પીરિયડમાં બિલ આપી દો યા પેમેન્ટ આપી દો, અધરવાઇઝ અમે એક લીગલ એક્શન લેશું. Fourth point is complain the unfortunate circumstance created by customer that prompts you to think of this unpleasant course of action. લાસ્ટમાં તમારે કહેવાનું કે તમે પેમેન્ટ નહીં કરો તો અમારે લીગલ એક્શન લેવું પડશે, જે અમારે કરવું નથી, અમે વિચાર્યું નથી પણ અમે હવે લેવા પડશે. હવે એમાં here are some examples of opening and closing statement in collection letters. Opening statement is just to remind you or your outstanding amount rupees, and a closing statement of we look forward to receive your remittance. આ રિમાઇન્ડ કરવા માટેનું છે. સેકન્ડમાં we are at a loss of understand why we have not heard from you regarding your account. હવે તમને કંઈક ઇશ્યુ હોય તમે હવે એને અપીલ કરો છો, રિક્વેસ્ટ કરો છો. We accept you to promptly square your account so that you continue to keep your credit. Third, our account books show a balance of rupees this in your account which is due from. આટલા રૂપીસ તમારે બાકી છે. Would not you in your interest write to us telling how you propose to settle your outstanding account? તમે કેવી રીતે સેટલ કરવા માંગો છો. Fourth point is you had the last opportunity to set your account by paying rupees this which have been due since. હવે આ ફોર્થ નંબર પોઈન્ટ છે, તમે જ્યારે વોર્નિંગ આપો છો ત્યારે આ ઓપનિંગ સ્ટેટમેન્ટ આવશે. We are sure you will avoid the unpleasant consequence of legal action. Fifth point, we would regret having to say that your account has been handed over to the lawyer to legal action. આ 4 અને 5 point છે તમારે warning માટેનું. Please help us to help you to avoid the unnecessary problem for you of the legal action. બરાબર, આ રિમાઇન્ડ માટેનું હતું. પછી આ રીતે આઈ થિંક સેકન્ડ નંબર એ રિમાઇન્ડ માટેનું ને થર્ડમાં તમારે તમે જ્યારે એને અપીલ કરો છો એના માટેનું છે, અને 4 and 5 તમારે વોર્નિંગ જ્યારે તમે આપો ત્યારે લખવામાં આવશે. હવે એક્ઝામ્પલ નંબર કયો આવશે? 8, ધ રિમાઇન્ડર સ્ટેજ. તો ગુજરાત ઇલેક્ટ્રિકલ્સ અમદાવાદ, અહીંયા ડેટ ટુ ધ મેનેજર ભારત ઇલેક્ટ્રિકલ્સ રાજકોટ, ડિયર મિસ્ટર જાની, જે કસ્ટમર છે એનું નામ અહીંયા લખવાનું. સબ્જેક્ટમાં એ લેટર ઓફ રિમાઇન્ડર ફોર ધ પેમેન્ટ ડ્યુ. આ છે રિમાઇન્ડર માટેનું તમે અત્યારે લેટર લખો છો. સિમિલરલી તમે અપીલ માટે અને વોર્નિંગ માટે લખી શકો છો. This is just a friendly reminder that your account will us now is 2 months past due. અમે જો એમાં ફ્રેન્ડલી રિમાઇન્ડર કર્યું છે, ખાલી કે અમે તમને ખાલી રિમાઇન્ડ કરી છે કે 2 મહિનાથી તમારું જે એમાઉન્ટ છે એ ડ્યુ છે. સી ઇનક્લોઝડ સ્ટેટમેન્ટ, તમારે ઇનક્લોઝિંગ સ્ટેટમેન્ટ જોઈ લેવાનું. Perhaps you have overlooked it and owing to your extremely busy schedule it have escaped your notice. હવે તમે એક વખત એને પાછું જોઈ લો, કદાચ તમારે એટલા બિઝી શેડ્યુલમાં તમારાથી આ એસ્કેપ થઈ ગયો હશે, તમારે જોવાનું રહી ગયું હશે. We genuinely appreciate your business and look forward to serving your better in future. હવે તમારે શું કહેવાનું કે તમારે જે પેમેન્ટ હોય એ તમે અમારા કમ્પ્લીટ કરી દો અને અમે આગળ ફ્યુચર માટે જોઈએ. લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ બેટર ઇન ફ્યુચર. અમે તમને મીન્સ સેલર જે છે એ કસ્ટમરને સારી સર્વિસ આપી શકે ઇન ફ્યુચર. પછી અહીંયા યોર સિન્સિયરલી જે સેલર છે એનું આખી ડિટેલ. બરાબર. હવે નેક્સ્ટ આ આપણે 3 લેટર્સ આમાં જોયા અલગ અલગ ટાઈપના. કયા કયા હતા? એક લેટર ઓફ કમ્પ્લેન હતું, 6 અને 7 નંબર હતું એડજસ્ટમેન્ટ લેટર, 8 નંબર હતું કલેક્શન લેટર. કે કમ્પ્લેન કર્યું પછી એના ઉપરથી આપણે એડજસ્ટમેન્ટ કે તમારે એને એક્સેપ્ટ કરવાનું છે કમ્પ્લેનને કે રિફ્યુઝ કરવાનું છે. પછી લાસ્ટમાં આપણે જોયું છે કલેક્શન લેટર કે કોઈની કસ્ટમર પાસે તમારો પેમેન્ટ ડ્યુ છે તો તમે કેટલા સ્ટેજમાં એની પાસેથી
પેમેન્ટ જે તમારું ડ્યુ છે એ તમે લઈ શકો છો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ બીજા જે લેટર્સ છે એના ઉપર ડિસ્કશન કરશું. હજી લેટર્સ બાકી છે, એના ટાઈપ્સ બાકી છે. અને આના જે આપણે વિડીયોમાં 3 લેટર્સ અલગ અલગ જોયા છે એના બીજા એક્ઝામ્પલ્સ તમારા બુકમાં આપેલા છે, તમે એને પણ જોઈ લેજો. આમાં વિડીયોઝમાં કેમ કે આખું મોટા લેટર્સ સમાતા નથી જે લેન્ધી હોય, એટલે હું જેટલા બને એટલા શોર્ટ લેટર્સ લેવાની ટ્રાય કરું છું, જે તમારા સ્લાઇડમાં આવી જાય, સમાઈ જાય અને તમને સમજાય પણ જાય કે લખવાનું કેવી રીતે છે. એટલે તમે બુકમાં બીજા જેટલા લેટર્સ આપેલા છે એ તમે જોઈ લેજો. ઓકે, થેન્ક યુ.